સમાચાર રાજકોટથી જસદણમાં આલ્ફા કોચિંગ ક્લાસમાં ડમી એડમિશનનો મામલો। રાજ્યના 31 શહેરોની શાળાના 697 ડમી વિદ્યાર્થીઓ અંગે ભાંડું ફૂટ્યું। નવોદય સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી નેટવર્ક ચાલતું હોવાનો આક્ષેપ। બીજી શાળામાં હાજરી પુરાતી જ્યારે અભ્યાસ માટે ટ્યુશન જતા હતા વિદ્યાર્થીઓ। ક્લાસીસને શાળાની માન્યતા ન અપાયાનો જિલ્લા શિક્ષણાધિકારીનો છે ખુલાસો। રાજકોટના 47 જેટલા વિદ્યાર્થી ડમી તરીકે અભ્યાસ કરતા હોવાનો ખુલાસો। ડમી વિદ્યાર્થીઓની માહિતી નિયામક કચેરીએ મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આલ્ફા સંકુલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીનીના રહસ્યમય મોત બાદ શરૂ થયેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સર્વેમાં આલ્ફા સંકુલમાં મોટું ડમી સ્કૂલિંગ અને કોચિંગ નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું। શિક્ષણ વિભાગના અહેવાલ મુજબ રાજ્યના 31 શહેરોની વિવિધ શાળાઓમાં કુલ 697 વિદ્યાર્થીઓ અહીં રહીને નવોદય અને સૈનિક શાળાની પરીક્ષાની તૈયારી કરતા હતા। સરકારી રેકોર્ડમાં તેમની હાજરી અન્ય શાળાઓમાં નોંધાતી હતી, ત્યારે હાલ આ મામલે વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ કરવા જતા હતા કે કેમ તે અંગે તપાસ ધરાશે હાથ। તપાસના અંતે જો ડમી પ્રવેશ હશે તો પછી કાર્યવાહી કરાશે। રાજકોટ જિલ્લામાં સ્કૂલોના નામ આવ્યા છે, એ સાથે સાથે બીજા જિલ્લાઓની પણ સ્કૂલોના નામ આવેલા છે। બધા જિલ્લાઓમાંથી દાખલા તરીકે અમદાવાદમાં 8 છે, અમરેલીમાં 95 વિદ્યાર્થીઓ છે, અરવલ્લીની અંદર 10 વિદ્યાર્થીઓ છે, ગીર સોમનાથના 48 વિદ્યાર્થીઓ છે, જુનાગઢના 29 વિદ્યાર્થીઓ છે। આમ જુદા જુદા જિલ્લાના જુદા જુદા વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણતા હતા। એમની પોતાની જે સ્કૂલ હશે એ સ્કૂલ ખાતે એમની હાજરીના જે પ્રશ્નો છે એ શિક્ષણ તંત્ર દ્વારા, નિયામક કચેરી દ્વારા જુદા જુદા જિલ્લાઓને જ્યારે સૂચના મળશે ત્યારે એની ચકાસણી કરવામાં આવશે।